ચલો સ્ટાર્ટ કરીએ. જો પેજ નંબર 70 છે, ટીવાય બીકોમ સેમિસ્ટર 6 એકાઉન્ટ, પેજ નંબર 70. આજની તારીખ કઈ છે? 29/12/23. મોસ્ટ ટાઈમ પે દાખલો છે તમારી ચોપડીનો. પેજ નંબર 70 કરો ચોપડીમાં. કયો દાખલો છે? મીના કંપની લિમિટેડ છે. બરાબર. હવે આપણે થોડાક જ દાખલા કરવાના છે, પછી આ ચેપ્ટર પૂરું. લોંગ ક્વેશ્ચન પતી જ ગયા છે એમ સમજી લો. 1-2 હવે બાકી છે, પછી શોર્ટ ક્વેશ્ચન કરાવી દેવા. બરાબર. અને પછી નેક્સ્ટ નવું ચેપ્ટર લઈ લેવા આવી રીતે. બરાબર. ચલો સ્ટાર્ટ કરીએ. જો મીના કંપની લિમિટેડનું 31/12/2011 રોજ પૂરા થતા 4 માસનું રોકડ અંદાજપત્ર બનાવવાનું છે. એટલે છે ને ડિસેમ્બર માસમાં છે ને પૂરું થતું છે. કયા માસમાં પૂરું થતું છે? ડિસેમ્બર માસમાં. એટલે આપણે કયા માસથી કયા માસનું બનાવવાનું ખબર છે? સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર 4 માસનું બનાવવાનું. કેટલા માસનું? હા, અહીંયા તમને એમ કીધેલું છે કે 31/12 પૂરું થતું છે. ખબર પડી? એમ નથી કીધું કે સપ્ટેમ્બરથી ડાયરેક્ટ ડિસેમ્બર, એવી રીતે બેઠું નથી કીધું, પણ એમ કીધું કે 31/12 પૂરું થતું. એટલે શરૂઆત સમજી લેવાની કે સપ્ટેમ્બરથી થઈ છે. ખબર પડી? 4 માસ આપેલા ને એટલે સમજી જવાનું. ચાલો, તો સૌથી પહેલા અહીંયા આપણે આપણા ખાના દોરી દઈએ અને અહીંયા ઉપર શું હેડિંગ આપીએ? સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીનું પૂરા થતા 4 માસનું આખું હેડિંગ આવી રીતે લખાય. 4 માસનું રોકડ અંદાજ પત્રક. સૌથી પહેલા શું આવશે? વિગત. પછી શું આવશે? સપ્ટેમ્બર. પછી શું આવશે? ઓક્ટોબર. પછી નવેમ્બર ને પછી ડિસેમ્બર. થઈ ગયું? ચાલો સૌથી પહેલા અહીંયા શું લખીએ છીએ આપણે? શરૂની રોકડથી લખ. કયા માસની લખવાની હોય? સપ્ટેમ્બર માસની. અહીંયા જે પહેલો માસ હોય ને એ માસની આપણે લખીએ છીએ. બરાબર. તો ચાલો જો સપ્ટેમ્બર માસની શરૂની રોકડ સિલક તમને કેટલી આપેલી છે? 9મા હવાલામાં આપેલી છે. જો 1/9/11 રોજ રોકડ સિલક કેટલી? 75,000 આપેલી છે ને. ચાલો અહીંયા લખી દો 75,000 સપ્ટેમ્બર માસમાં શરૂની રોકડ સિલક લખાઈ ગઈ 75,000. ચાલો આગળ જોઈએ. આપણે દાખલાની સ્ટાર્ટિંગ કેવી રીતે કરીએ ખબર છે ને? જે આવડે છે એ પહેલે કરી દેતા હતા, યાદ છે ને? તો સૌથી પહેલા અહીંયા લખો ઉમેરો રોકડ આવક બાદ રોકડ જાવક. આવું લખતા હતા ને. પછી અહીંયા શું કરતા હતા? ટોટલ કરતા હતા. અહીંયા શું લખીએ આપણે? કુલ રોકડ જાવક. એને આપણે શું નામ આપતા હતા? બી. અને અહીંયા કુલ રોકડ આવક, એને આપણે શું નામ આપીએ? એ. અને અહીંયા a - b બચે એને શું કહેવાય? છેવટની રોકડ સિલક. ચાલો તો સૌથી પહેલા હવાલામાં આવી જાઓ. જો તમારા દાખલામાં છે ને વેચાણ આપેલું છે. કયા માસથી કયા માસમાં આપેલું છે? જો જૂન માસથી ડિસેમ્બર સુધીનું આપેલું છે. બરાબર. કુલ વેચાણ બધું આપેલું છે. ઉત્પાદન ખર્ચ આપેલા છે, વહીવટી ખર્ચ આપેલા છે અને વેચાણ ખર્ચ આપેલા છે. ચલો પહેલો પોઈન્ટ કયો છે? કુલ વેચાણના 20% કયું વેચાણ છે? રોકડ વેચાણ છે. એટલે આરામથી આ પોઈન્ટ થઈ જાય એવો છે. બરાબર. ચલો અહીંયા આપણે લખી દઈએ રોકડ વેચાણ, કારણ કે આ દાખલામાં વેચાણ તમને બેઠું આપેલું છે. 20% રોકડ વેચાણ છે એમ કહે છે. બરાબર ને. ચલો તો રોકડ વેચાણ તો એ જ મહિનામાં આવે. સપ્ટેમ્બર મહિનાનું કુલ વેચાણ કેટલું છે? 6,50,000. તો એના 20% કરો, 1,30,000 આવશે. કેટલા આવશે? 1,30,000. ઓક્ટોબર મહિનાનું કુલ વેચાણ જો 6,20,000 છે, એના 20% કરો, 1,24,000 આવશે. કેટલું આવશે? 1,24,000. નવેમ્બર મહિનો છે ને, નવેમ્બર મહિનો એનું 5,60,000 છે, એના 20% કરશો તો 1,12,000 આવશે. બરાબર. તો અહીંયા લખી દો 1,12,000. 20% કરવાના છે રોકડ વેચાણ છે એટલે. ચલો ડિસેમ્બરના 8 લાખ છે, એના 20% કરો એટલે 1,60,000 આવશે. પટી ગયો રોકડ વેચાણનો પોઈન્ટ. ચલો હવે કયો બાકી રહ્યો? ઉધાર વેચાણનો પોઈન્ટ પટાઈ દઈએ. ઉધાર વેચાણનો સમયગાળો કયો આપેલો? જો પહેલા હવાલામાં વેચાણના 50% નાણાં વેચાણ પછીના મહિને, 25% નાણાં વેચાણ પછીના બીજે મહિને અને 25% ત્રીજે મહિને. આ કઈ જ નથી. આવું લલ્લુ પંજો જેવો પોઈન્ટ છે. બરાબર છે. આપણે પહેલા
કેટલી વખત કરી ગયા 4 પોઈન્ટ ખબર પડી 3 ભાગ પાડવાના હોય તે હવે આમાં ભૂલ નહીં પડવી જોઈએ પણ એની પહેલા તમારે વેચાણના કેટલા ટકા કરવા પડે તો ઉધાર વેચાણ મળે 80%. કારણ કે 20% રોકડ ગયું ને તો બાકીનું 80 અલગ પાડવું પડે ને વેચાણમાંથી પછી એના 3 ભાગ પડવા પડે ને ડાયરેક્ટ પેલા વેચાણના થોડી થાય ખબર પડી ચાલો કરીએ સૌથી પહેલા અહીંયા હેડિંગ આપી દઈએ ઉધાર વેચાણ બોલો પહેલો મહિનો ઉભા રહો કાલે સ્ટાર્ટ કરવાનું એ પહેલા જોઈએ આપણે જો એ લોકો તો છે ને જૂનથી આપેલું છે ક્યાંથી આપેલું છે જૂનથી આપણે ચાલુ કરીએ જો હમણાં આ જૂન છે એના 3 ભાગ શું પડે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર આવે છે ને એટલે પહેલેથી જ ચાલુ કરવું પડે સમજ પડી ગઈ ચાલો તો સૌથી પહેલા આપણે અહીંયા લખીએ જૂન ચલો જૂનનું કુલ વેચાણ કેટલું છે મને કહો 5 લાખ 5 લાખના કેટલા ટકા કરવાના છે 80%. હા 5 લાખના 80% કરો એટલે કેટલા આવશે કેમ 80% કર્યા કારણ કે 20% રોકડ વેચાણ તો બાકીનું 80% ઉધાર વેચાણ સમજ પડી ચાલો તો અહીંયા આપણે લખીએ 4 લાખ ડાયરેક્ટ એક લખી દેવાના સમજ પડી 5 લાખના 80% કરીને જો અહીંયા હું લખી દઉં છું વેચાણના આપણે કેટલા ટકા કરવાના છે 80% તો આપણે ઉધાર વેચાણ મળશે ચાલો હવે આના 3 ભાગ પાડો એક 50% એ કહે છે એક 25% એ કીધું અને બાકીનું બી 25%. 4 લાખના 50% 2 લાખ 4 લાખના 25% 1 લાખ અને 4 લાખના 25% અહીંયા પણ 1 લાખ આ જે છે ને એ જુલાઈમાં જ હશે આ જે છે ને એ ઓગસ્ટમાં જ હશે અને આ જે છે ને એ સપ્ટેમ્બરમાં જ હશે બરાબર છે આવું જ આપણે બધા માસનું કરી દેવાનું છે ચલો એના પછી જુલાઈ માસનું ઉધાર વેચાણ બોલો ડાયરેક્ટ 80% કરીને બોલો 6 લાખના 80% કેટલા થાય 4,80,000 એના 50% કેટલા થાય 2,40,000 એના 25% કેટલા થાય 1,20,000 અને એના 25% કેટલા થાય 1,20,000 થઈ ગયું આ બધાના થઈ ગયા આવી રીતે ચલો પછી કયો મહિનો આવે અહીંયા ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર થઈ ગયું ચલો એના પછી શું છે ઓગસ્ટ બોલો ઓગસ્ટનું ઉધાર વેચાણ કેટલું છે ડાયરેક્ટ બોલો ડાયરેક્ટ કરીને ઉધાર વેચાણ 5,60,000 હા 5,60,000 80% કરીને બોલવા ડાયરેક્ટ 5,60,000 ચલો 50% 25% 2,80,000 1,40,000 અને 1,40,000 ચલો એના પછીના માસ લખી દો એટલે સપ્ટેમ્બર ઓક્ટોબર અને નવેમ્બર ચલો ચોથો પોઈન્ટ કયો છે ઓગસ્ટ પછીનો સપ્ટેમ્બરનું કુલ વેચાણ 6,50,000 છે 6,50,000 ને 80% કરો કેટલા આવે 5,20,000 5,20,000 5,20,000 ના 3 ભાગ પાડો 50% 25% અને 25% 2,60,000 આવશે 1,30,000 આવશે અને 1,30,000 આવશે ચલો એના પછીના સલંગ માસ બોલી દઉં સપ્ટેમ્બર પછીના કયા આવે ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર ચલો 5મો પોઈન્ટ હવે સપ્ટેમ્બર પછી કયો માસ છે ઓક્ટોબરનું કુલ વેચાણ કેટલું છે હા તો ઓક્ટોબરના 80% કરો 6,20,000 ના કેટલા આવશે બોલો ચલો 4,96,000 આવશે કેટલા આવશે હા હવે આ 4,96,000 ના 3 ભાગ પાડો 50% 25% 25% 4,96,000 ના 50% કરો 2,48,000 25% કરો 1,24,000 પાછા 25% એટલે 1,24,000 ચલો એના પછીના સલંગ 3 માસ તો સપ્ટેમ્બર ઓક્ટોબર અને નવેમ્બર નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરી એના પછીના સલંગ 3 માસ આજે આવે ને ચાલો હવે છઠ્ઠો પોઈન્ટ નવેમ્બરનું પણ કરી નાખવાનું 4,48,000 ડાયરેક્ટ ઉધાર વેચાણ 50% 25% ચલો આના 50% બોલો ઊંઘમાં છો તો પછી બોલો ને એમ ફટાફટ પછી 25% એટલે 1,12,000 હા પછી 1,12,000 ચાલો બોલો મહિના કયા આવે ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી હવે શું કરવાનું કુલ ઉધાર વેચાણ ચાલો કયા માસનું જોઈએ છે આપણે સપ્ટેમ્બર માસનું જોઈએ છે ઓક્ટોબર માસનું જોઈએ છે નવેમ્બર માસનું જોઈએ છે અને ડિસેમ્બર માસનું જોઈએ છે ચલો માર્કર બદલીએ આપણે
જો સપ્ટેમ્બરમાં ટોન રકમ આવે છે, અહીંયા ધ્યાન આપો. આ 1 લાખ, આ 1,20,000 અને આ 2,80,000 આવે છે કે નહીં? ચલો એ બધી પ્લસ કરી નાખો. જો 1 લાખ વત્તા 1,20,000 વત્તા 2,80,000 કેટલા આવે? કેટલા? 5 લાખ. ચાલો તો આ 5 લાખ અહીંયા લખી દો ઉધાર વેચાણમાં. ચલો ઓક્ટોબરમાં કાં કાં છે? જો આ રહ્યું 1,20,000, 1,40,000 અને 2,60,000. 1,20,000 વત્તા 1,40,000 વત્તા 2,60,000 કેટલા આવે ભાઈ? 5,20,000. 5,20,000 બરાબર. તો આ 5,20,000 આપણે ડાયરેક્ટ બહાર લખી દઈએ અહીંયા. ઓક્ટોબર માસનો પતી ગયો. ચાલો નવેમ્બર માસ જો 1,40,000, 1,30,000 અને 2,48,000. 1,40,000 વત્તા 1,30,000 વત્તા 2,48,000 કેટલા આવે? 5 લાખ ને 5,18,000. ચાલો 5,18,000 અહીંયા લખી દેવાના. ચલો ડિસેમ્બર 1,30,000, 1,24,000 અને 2,24,000. 4,78,000. 4,78,000 બરાબર. ચાલો ઉધાર વિષયનો પોઈન્ટ કમ્પ્લીટ થઈ ગયો. બોલો ખબર પડી ગઈ? પૂછવું છે કંઈ આમાં તમને? સમજ પડી ને? ચલો હવે નેક્સ્ટ આગળ ઉધાર વેચાણનો પોઈન્ટ પૂરો. બીજો પોઈન્ટ જુઓ. વેચાણ પડતર વેચાણના કેટલા ટકા છે? 70% છે. જો આ દાખલો આ પોઈન્ટ જરાક છે ને તમને હેરાન કરે એવો છે. તમે શું વિચારો ખબર કે ભાઈ વેચાણ પડતર વેચાણના 70% છે એમ, પણ વેચાણ પડતર એટલે શું? પાછું તમે એમ વિચારો ને કે વેચાણ પડતર એટલે શું, કે એમાં બધું જ આવશે, માલ સામાન આવશે, મજૂરી આવશે, ચલિત ખર્ચા આવશે, એવું વિચારો ને. પણ અહીંયા એવી કોઈ વાત કરેલી છે? અહીંયા ખાલી તમને શું કીધેલું છે કે ભાઈ વેચાણના 70% વેચાણ પડતર છે. આ જે બધા વેચાણ આવેલા જ ને એના તમે 70% કરો ને એટલે તમને ખાલી વેચેલ માલની પડતર મળશે. પણ એ વેચેલ માલની પડતરમાં શું છે એ તમને ખબર નથી ને, તો એ વેચેલ માલની પડતર તમારો પૂરેપૂરો શું ગણાય? શું ગણાય પૂરેપૂરો? શું અધૂરું? પૂરેપૂરું અધૂરું ગણાય? કેવું બોલે છે? પૂરેપૂરો માલ સામાન ગણાય. સમજ પડી? ખરીદી ગણાય. ખબર પડી? કઈ બી બોલે છે શું કરો? ચાલો ચલો ભાઈ બોલો હવાલા નંબર 2 બોલો શું ગણાય પૂરેપૂરો? માલ સામાન એટલે કે ખરીદી ગણાય એમ. ચલો નોંધ લખાય ઉપર. વેચાણ પડતરમાં સ્પષ્ટ ન હોય બોલો તો ખરી. મજૂરી નહીં હોય, ચલિત ખર્ચ નહીં હોય, સ્પષ્ટ આમાં કઈ સ્પષ્ટ કીધેલું છે કે આની અંદર આ જ છે? તું શાંતિથી અંબર ઉતાવળ નહીં કરતો. વેચાણ પડતરમાં સ્પષ્ટ ન હોય તો વેચેલ માલની પડતર ને માલ સામાન સમજવું. ચલો જો આની અંદર કોઈ તમને સ્પષ્ટ કરેલું છે કે આની અંદર આ જ છે? જે રીતે ગયા દાખલાઓમાં હતું. આપણે ગયા દાખલામાં ખબર વેચેલ માલની પડતર માટે 3 ભાગ પડતા હતા. એક માલ સામાન, એક મજૂરી, એક કારખાના ચલિત ખર્ચા, એવું કંઈ પણ આવતું હતું ખબર ને? પણ આ દાખલામાં એવું કંઈ કીધેલું છે કે ભાઈ વેચેલ માલની પડતરમાં આટલી વસ્તુ સમાયેલી છે એટલે કોઈ સ્પષ્ટ નથી ને એમ. તો એ આપણે પૂરેપૂરી વેચેલ માલની પડતરને શું સમજવાનું છે? માલ સામાન એટલે કે ખરીદી. સમજ પડી આ પોઈન્ટ? ચલો હવે આપણે કરીએ. સૌથી પહેલા મને બધા માસ લખાઈ દો. બોલો. જુલાઈ, ઓગસ્ટ. શું જૂન, જુલાઈ, ઓગસ્ટ? બધા માસ લખાવાનું કે
પહેલો માસ કયો છે? જૂન, હા, ફેબ્રુઆરી નથી ને, મેં જોતો હતો. જૂન, પછી જુલાઈ, જુલાઈ, પછી ઓગસ્ટ, પછી સપ્ટેમ્બર, પછી ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. નવેમ્બર. આવડે છે ભાઈ મને આટલું તો. ચાલો, થઈ ગયું માસ. હા, થઈ ગયું. હવે અહીંયા શું લખવાનું? વેચાણ. વેચાણ. બોલો, કુલ વેચાણ બોલો ફટાફટ. જૂન 5 મહિના લાખ, 6 લાખ, 5 લાખ, 6 લાખ, 7 લાખ, 7 લાખ, 650, 6,50,000, 6,20,000, 6,20,000, 5,60,000, 5,60,000, 8 લાખ, 8 લાખ. બરાબર છે? 5,60,000. હે? 60, 65 લાખ. 60 સુરતી ભાષા બોલ. 60 5,60,000 60,000. થઈ ગયું. હા. હવે આ વેચાણ છે ને, તો આના તમે કેટલા ટકા કરો તો તમને વેચેલ માલની પડતર મળે? 70%. ના, 30%. ના, બાકી બધું. ઓનલી 70%. તો કીધેલું નવાનું. 70%. વેચાણના 70%. ચાલો કરો જાઓ. 5 લાખના 70% કરો. ચાલો, 3,50,000. 3,50,000. 6 લાખના 70%. 4,20,000. 60 લાખના 70%. 4,90,000. 6,50,000 ના 70%. 4,55,000 આવે. 6,20,000 ના 70%. 4,34,000. 5,60,000 ના 70%. 3,92,000. અને 8 લાખના 70%. અચ્છા, 5,60,000. 5,60,000 આવી ગયો વેચેલ માલની પડતર. હા. આ જ વેચેલ માલની પડતર ને બીજા કયા નામથી ઓળખાશે આ દાખલામાં? માલ સામાન. માલ સામાન. તો અહીંયા લખી દે આપણે કૌંસમાં. આ શું છે આપણો? માલ સામાન. માલ સામાન એટલે ખરીદી. હા. હવે આપણે જોઈએ કે આ ખરીદી ક્યારે થાય છે અને એની ચૂકવણી ક્યારે થાય છે. ચલો જોઈએ. હવાલામાં આવી જાઓ. હવાલા નંબર 2 ધ્યાનથી જોજો. વેચાણ પડતર વેચાણના 70% છે. એ લઈ આવ્યું આપણે. હા. દરેક માસના અંદાજિત વેચાણ માટે જરૂરી માલ સામગ્રીની ખરીદી અંડરલાઈન કરો તેના આગલા મહિને કરવામાં આવે છે. ક્યારે કરવામાં આવે છે? આગળના. ખરીદી આગળના મહિનામાં કરવા આવે છે. પણ ખરીદી ક્યારે કરવામાં આવે છે એ મહત્વની નથી, ચૂકવણી મહત્વની છે. પણ પહેલા આપણે આ તો કરવું પડે ને. ખરીદી ક્યારે કરવામાં આવે છે? અગાઉના મહિને. શું લખાય? અગાઉના મહિને. આવું લખવું પડે અહીંયા. ઓ ભાઈ સમજ પડે છે ને તને? હા, હા. હા, ચાલ બોલો. આ જૂનની પહેલાનો કયો મહિનો આવે? મે. મે. તો આવી રીતે લખવાનું કે હવે આ 3,50,000 ક્યાં જશે? મેમાં. આ જુલાઈ, જુલાઈ, ઓગસ્ટ, આ જૂન, આ જુલાઈમાં જાય. જુલાઈ, આ ઓગસ્ટના કેમાં જાય? સપ્ટેમ્બર, જુલાઈમાં. સર. બરોબર. જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર. સાંભળો મારી વાત. મે, ચાલો. જૂન, જુલાઈ. આ જૂનની પહેલા કયો મહિનો આવે? મે, તો અહીંયા મે લખો ને. આ જુલાઈની પહેલા કયો આવે? જૂન. આ ઓગસ્ટની પહેલા? જુલાઈ. જુલાઈ, આ સપ્ટેમ્બરની પહેલા? ઓગસ્ટ, અરે મને ભૂલાઈ દેવો. ઓક્ટોબર નું સપ્ટેમ્બર. સપ્ટેમ્બર ને ઓક્ટોબર, નવેમ્બર. જો આ છે ને એમ છે ભાઈ, તમે લોકો ગડબડ કરો. જોઈ લો. છેલ્લા નવેમ્બર મહિનો આવવો જોઈએ. એટલે પછી એટલે ઓક્ટોબરનું કેમાં ગયું? સપ્ટેમ્બર. સપ્ટેમ્બર નવેમ્બર નું ઓક્ટોબર, ડિસેમ્બર નું નવેમ્બર. એટલે પછી અને ડિસેમ્બરનું નવેમ્બર. થઈ ગયું. હવે ખરીદીની ચૂકવણી ક્યારે થાય છે? તો જો ખરીદીની ચૂકવણી ખરીદીના પછીના મહિને ચૂકવાય છે. અને આમાં જે છે પાછું એને એ જ આવી ગયું. એટલે જુલાઈ, ઓગસ્ટ, જુલાઈ. એટલે આપણે ખાલી ગોલ ફેરવતા હતા અને આપણે ફરી ગયા. ખરીદી ચૂકવણીના મહિનામાં થાય છે. ચાલો, એટલે આ મેની હવે કાઢ હશે જૂનમાં, આ જૂનની કાઢ હશે જુલાઈમાં, આ જુલાઈની. હવે આ મહિનાની જો તો આ મહિના જોજો ઓગસ્ટમાં થાય. તમારે પાછું એ જવું છે ને. ઓગસ્ટની સપ્ટેમ્બર, સપ્ટેમ્બરની ઓક્ટોબર, ઓક્ટોબરની નવેમ્બર ને નવેમ્બરની ડિસેમ્બર. ડિસેમ્બર. થઈ ગયું. ચાલો, કાલ લખવાનું હોય આને. જાવકમાં લખાય કે નહીં? હા. ચાલો અહીંયા લખી દો ખરીદી. ચાલો ભાઈ વત્સલ બોલ, સપ્ટેમ્બરની કેટલી ખરીદી લખાય? સપ્ટેમ્બરની 4,55,000. હા, આ મહિના જો અને આ મહિના જો, આ મહિના એટલે પાછા એવા જ બનશે. જો આ રહ્યા, આ રકમ લખવાની. 4,34,000. 4,55,000,
આ બધા હાથે રહીને હેરાન કરે, લાઈવ થાય ને એટલે ફોન કરે. 3,92,000. 4,55,000 પછી 4,34,000. 4,32,000 3,92,000. 3,92,000 5,60,000. 5,60,000. ચાલો પટી ગયો ખરીદીનો પોઈન્ટ. હા. સર इसके अंदर उधार खरीदीને રોકડ ખરીદી વાળો પોઈન્ટ એ નથી આવ્યો આની અંદર. રોકડ ખરીદી ઉધાર ખરીદીનો પોઈન્ટ નથી આવ્યો, ખાલી આ પૂરેપૂરી ખરીદી જ છે. ખાલી રોકડ ખરીદી દી આવતો તો આપણે ઉધાર ખરીદી અમે આવતો. સીધે લાઈવ ક્લાસમાં જોડાવો એટલે ફોન કરો, મેસેજ કરી દો. એટલા કરે. ચાલો હવે જો પહેલો હોલ પતી ગયો, બીજો હોલ પતી ગયો, ત્રીજો હોલ ઉત્પાદન ખર્ચ ચૂકવવાનો ગાળો 1 માસનો છે. આનો મતલબ શું થાય ખબર કે 1 માસની મુદત મળેલી છે. અહીંયાથી આમથી આમ એ રીતે ફેરવવાનું છે ખાલી. ચલો અહીંયા લખી દો ઉત્પાદન ખર્ચ. ઉત્પાદન ખર્ચ બોલો સપ્ટેમ્બરનો લખવો હોય તો કયા માસનો લખવો પડે? ઓગસ્ટનો લખવો પડે. ઓગસ્ટમાં લખો. ચૂકવવાનો 1 માસનો. હા તો 1 માસનો છે એટલે અહીંયા મને રકમ લખવી પડે તો ઓગસ્ટની જ લખવી પડે ને. ઓગસ્ટની રકમ સપ્ટેમ્બરમાં ગયા છે ને તો ઓગસ્ટનો ઉત્પાદન ખર્ચ કેટલો છે મને કહો. 28,000. 28,000 છે ને તો એ કેમાં ગયો? સપ્ટેમ્બરમાં ગયો તો અહીંયા 28,000 લખી દેવાનું. સમજ પડી ગઈ ને? પછી 32,000. હવે સપ્ટેમ્બરનો કેટલો છે? 32,000. હવે એક જ હશે ઓક્ટોબર. ઓક્ટોબરમાં જશે. ચાલો એ બોલો પછી આગળ 36. 36 પછી 40. ચાલો સમજ પડી? ચાલો પતી ગયો ઉત્પાદન ખર્ચનો પોઈન્ટ. હવે વહીવટી છે. હવે શું આવ્યું? વહીવટી ખર્ચ ચૂકવવાનો ગાળો 1/3 છે એટલે 1/2. આપણે પેલા બે ભાગ પડ્યા ને, એક બાકી છે, એક ચૂકવણી છે જે બાકી છે, પછીના માસમાં ચૂકવણી છે, ચાલુ માસમાં. હા. શું થાય છે ભાવેશ? ચલો ભાઈ કયા માસથી ચાલુ કરજે મને એ કહેવો. કયા માસથી ચાલુ? જુલાઈ. કયા માસથી ચાલુ કરીએ? જુલાઈ છે. જો જૂનનો અહીંયા આપેલું ને, જૂનનો 18,000 આપેલું ને 18,000 તો આપણે બે ભાગ પડીએ 9,000. હવે તમે વિચાર કરો કે એક જ હશે જુલાઈમાં જશે ને એક જૂનમાં જ રહેશે એટલે એ કંઈ કામ લાગવાનું જ નથી. ઓગસ્ટથી ચાલુ થાય. જુલાઈથી આપણે કરીએ ને, જુલાઈથી કરીએ ને તો 1 જુલાઈ પછી કયો માસ આવે? ઓગસ્ટ. અને 1 જૂનમાં જ રહે એટલે જુલાઈમાં જ રહે એટલે એ પણ નહીં કામ. એ પણ નહીં કામ. ઓગસ્ટ કામ લાગે. ઓગસ્ટ તો ઓગસ્ટનો એક ભાગ સપ્ટેમ્બરમાં જશે ને એટલે સપ્ટેમ્બર આવ્યું ને જો એટલે સપ્ટેમ્બરથી સ્ટાર્ટ થાય છે એટલે આપણે ગણતરી કયા માસથી કરવી પડે? ઓગસ્ટ. ઓગસ્ટ માસથી. ઓગસ્ટનો વહીવટી ખર્ચ કેટલો છે? 16,000. 16,000. 16,000. 8,000. 8,000. આ જે છે એ બાકી છે એટલે પછીના માસમાં પછીનો માસ. એટલે અહીંયા શું આવશે? સપ્ટેમ્બર ને અહીંયા ચાલુ માસમાં જ આવે એટલે આ શું આવે? ઓગસ્ટ. આ પોઈન્ટ આપણે બહુ શીખેલા છે. ચાલો ઓગસ્ટ પછી સપ્ટેમ્બર બોલો. સપ્ટેમ્બરનો 18,000. 18,000. 9,000. 9,000. આ જે છે ઓક્ટોબરમાં અને આ જે છે એ સપ્ટેમ્બર ને સપ્ટેમ્બરમાં જ રહી. ઓક્ટોબર. ચાલો પછી બોલો ઓક્ટોબર. 14,000. 60,000. એક જે છે એ નવેમ્બરમાં અને એક જે છે એ ઓક્ટોબર. ઓક્ટોબરમાં. ચાલો પછી આગળ બોલો. 15,000. હું 15,000 મહિનો તો બોલો. નવેમ્બર. હા 15,000 પછી 7,500. 7,500. 7,500. ડિસેમ્બર અને ડિસેમ્બર અને નવેમ્બર. નવેમ્બર. ચાલો પછી બોલો ડિસેમ્બર માસ. બોલો રકમ રકમ 19,000. એની હાફ કરીને બોલો. 10,500. 10,500. મહિના બોલો મહિના. ડિસેમ્બર. અને જાન્યુઆરી. એક જાન્યુઆરીમાં આવે અને એક ડિસેમ્બરમાં આવે. હા. હવે કુલ બોલો કુલ હવે એ બધું કુલ વહીવટી ખર્ચા બોલો. બોલના પડેગા કુલ વહીવટી ખર્ચા સપ્ટેમ્બરમાં 17,000. સપ્ટેમ્બર માસ. બરોબર માર્કર પતી ગઈ. ચાલો પહેલો સપ્ટેમ્બર માસ. તો સપ્ટેમ્બર ક્યાં ક્યાં આવે છે? જો 8,000 પર સપ્ટેમ્બર આવ્યું, 9,000 પર સપ્ટેમ્બર આવે છે, હા. બે જગ્યા પર તો 8,000 વત્તા 9,000 કેટલા આવે? 17,000. તો આ 17,000 તમારે ક્યાં લખી દેવાના? અહીંયા લખી દેવાના જવાબમાં. તો અહીંયા લખી દેવાનું વહીવટી ખર્ચ 17,000. ચાલો થઈ ગયો. બીજો ઓક્ટોબર. તો બોલો ઓક્ટોબર ક્યાં ક્યાં છે? જો 9,000. 7,000. એક મિનિટ 9,000 અને 60,000 તો 9,000 વત્તા 7,000 કેટલા આવે?
16,000. 14,500 નવેમ્બરમાં 14,500. એવી જ રીતે નવેમ્બર. તો નવેમ્બર ક્યાં ક્યાં છે જો 60,000 7,500. અને 60,500. 18,000 જીત ગઈ. ઓ ભાઈ આનું કેટલો આવે બોલો ને 14,500 આવે ને 14,500. તો અહીંયા 14,500. હવે ડિસેમ્બરમાં 17,000 ચલો ડિસેમ્બરમાં ક્યાં ક્યાં છે જો 60,500 અને 10,500. 18,000. 60,500 વત્તા 10,500 કેટલા આવે 18,000 થઈ ગયું હા. ચલો ચોથા point. પટી ગયું હવે શું આવ્યું ડિબેન્ચર. હું ડિબેન્ચર ભાઈ વેચાણ ખર્ચા બાકી છે જો ત્રીજો હવાલો જો ત્રીજો હવાલો એકના છેદમાં 4 માસ આપેલા જ ને જો હા. એક એકના છેદમાં 4 ત્રણના છેદમાં 4 તો પછી ચલા પુસ્તિકા डायरेक्ट बोलते थे हम देखते थे वैसा कूल ચલો ચલો વેચાણ ખર્ચા ओवर्स से गिनेंगे अपने ઓગસ્ટ થી જ ચાલુ કરવાનો પાછો વેચાણ ખર્ચા 11,500 ચલો ધ્યાન આપજો વેચાણ ખર્ચામાં બી આપણે કરીએ એવી રીતે ચલો ફટાફટ વેચાણ ખર્ચાનું હેડિંગ આપી દઉં વેચાણ ખર્ચા સમયગાળાની બાજુમાં લખી દઉં 1/4 માસ ચલો ઓગસ્ટ ટોટલ કેટલું છે 23,000. બોલો પહેલો ભાગ 1/4 બીજો ભાગ 3/4 1/4 કેટલી રકમ આવે 57,50. અને અહીંયા કેટલી આવે 17,250. આ કયો મહિનો આવે સપ્ટેમ્બર ને આ કયો મહિનો આવે ઓગસ્ટ ઓગસ્ટ. પટી ગયું ચાલો આ પહેલું બીજું ઓગસ્ટ પછી સપ્ટેમ્બરનું બોલો ચલો 24,000. 24,000 24,000 1/4 અને 3/4 બોલો 6,000. 6,000 ને 18,000 મહિના બોલો આ કયો આવે ઓક્ટોબર, સપ્ટેમ્બર. ઓક્ટોબર આવે ને આ કયો આવે સપ્ટેમ્બર આવે ચલો પછી સપ્ટેમ્બર પછી ઓક્ટોબરનું બોલો ઓક્ટોબરનું કુલ બોલો ઓક્ટોબરનો કુલ 26. 26,000 26,000 બે ભાગ પાડો 1/4 3/4 બોલો અહીંયા 6,500 19,500 અહીંયા શું આવે નવેમ્બર. અને અહીંયા શું આવે ઓક્ટોબર થઈ ગયું ચાલો ઓક્ટોબર પછી શું આવે નવેમ્બરનું કુલ બોલો 28,000. 28,000 એના બે ભાગ પાડો 1/4 3/4 7,000. 60,000 21,000. 21,000 ભાઈ તું નોટમાં લખે જ કે નહીં લખતો ચાલુ છે. હા તો આટલું ઝડપથી કેમ બોલે છે શાંતિથી બોલ ચાલ અહીંયા શું આવે ડિસેમ્બર, નવેમ્બર. ડિસેમ્બર અને નવેમ્બર ચાલ હવે ડિસેમ્બર 25,000. ડિસેમ્બર 25,000 1/4 3/4 62,50. 62,50 18,750. 18,750 બોલો મહિના કયા આવે જાન્યુઆરી અને પતી ગયું હા. જાન્યુઆરી મહિનાનું આવે હવે નહીં. કે ક્યાંથી નહીં કાંથી આવવાનું રકમ તો નથી અને આવે પણ નહીં એમ બી ચાલો હેડિંગ આપી દઉં કુલ વેચાણ ખર્ચા ચાલો પહેલો કયો માસ છે સપ્ટેમ્બર, ઓગસ્ટ. આપણો સપ્ટેમ્બરનો. સપ્ટેમ્બર છે ને હા. ચલો સપ્ટેમ્બરમાં કાં સપ્ટેમ્બર છે એ જોજો 57,50 પર સપ્ટેમ્બર 1800 પર સપ્ટેમ્બર બે જગ્યા પર જ છે ને તો 57,50 વત્તા 18,000 23,750. 23,750 ચલો બીજું ઓક્ટોબર બોલો ઓક્ટોબરમાં કાં કરે 6,000 અને 19,500. 19,500 25,500. 6,000 વત્તા 19,500 25,500 25,500 ચાલો નવેમ્બરમાં કાં કાં છે જો આ 6,500 અને 21,000 તો આ 6,500 વત્તા 21,000 27,500. 27,500 ચલો અહીંયા લખી દો 27,500 ચલો ડિસેમ્બર 18,750 અને 60,000 25,750. 18,750 વત્તા 60,000 કેટલા આવ્યા 25,750. 25,750 લખી દો અહીંયા 25,750 ફાઇનલી આપણે આવા બધા પોઈન્ટ જે કંટાળાજનક હતા એ પૂરા થઈ ગયા છે બરાબર છે ચલો હવે આગળ વધીએ આપણે ધીમે ધીમે
જો સૌથી પહેલો હવાલો પતી ગયો, બીજો હવાલો પતી ગયો, ત્રીજો હવાલો પતી ગયો, ચોથો હવાલો આવ્યો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો ચોથો હવાલો. બરાબર છે. ક્યારે કે જ્યારે તમને નહીં આવડતું હોય ત્યારે આઈએમપી કહેવાય. આવડી જાય પછી કોઈ હવાલો આઈએમપી નથી. ચલો ચોથો પોઈન્ટ જો. રૂપિયા 2,08,000 ડિબેન્ચર પર ત્રિમાસિક વ્યાજ આપવાનું છે અને ફક્ત સપ્ટેમ્બર અને ડિસેમ્બરના અંતે ચૂકવવાનું છે. બરાબર છે. બહુ ઇઝી છે. ત્રિમાસિક વ્યાજ ચૂકવવાનું છે ને એટલે 3 મહિનાનું વ્યાજ ચૂકવવાનું છે. તો આપણે અહીંયા હેડિંગ આપી દઈએ પહેલે ડિબેન્ચરનું કેટલા માસનું વ્યાજ? ત્રિમાસિક વ્યાજ. ત્રિમાસિક વ્યાજ. ચાલો તો ડિબેન્ચરની મૂળ રકમ કેટલાની છે? 2 લાખ. કેટલા ટકાના ડિબેન્ચર છે? 8%. કેટલા ટકા વ્યાજ ચૂકવવાનું છે? 16,000. અરે કેટલા મહિનાનું વ્યાજ? 3 માસનું વ્યાજ. બોલો કેટલું આવ્યું? આપણે કેલ્સી કરતા ભાઈ બધાને કરો નહીં? 400. હા તો આ 400 ક્યારે ચૂકવવાના છે? 4,000 ક્યારે ચૂકવવાના છે? એ બધું નહીં જોવાનું, મહિના જો. સપ્ટેમ્બર અને ડિસેમ્બર. બસ બેઠું કહી દીધું પછી આપણે બહુ દિમાગ નહીં દોડવાનું. સપ્ટેમ્બર અને ડિસેમ્બર. ચાલો તો અહીંયા લખી દઉં ડિબેન્ચરનું વ્યાજ. જો સમજાવી દઉં પાછું એકવાર. સપ્ટેમ્બરમાં કેટલું? 4,000 અને ડિસેમ્બરમાં કેટલું? 4,000. જો હવે આ 4,000 ચૂકવું ને તો આ 4,000 કયા માસમાં ચૂકવાય ખબર છે તમને? કયા માસમાં ચૂકવાય? એની પહેલેના માસ. 3 માસના ચૂકવાય એમ ને અહીંયા આના ચૂકવા તો એના તો બીજા એની પહેલા 3 માસના ચૂકવાય એવી રીતે. સમજ પડી? 3 માસનો ગાળો છે અને એટલું બધું નહીં વિચારવાનું. બેઠું એ લોકો છે ને રકમ શબ્દો મૂકેલા જ છે ને મહિનાના તો એ મહિનામાં લખી કાઢવાના. પટી ગયો એ પોઈન્ટ? ચલો ભાઈ આગળ. ચલો આગળ જો કયો પોઈન્ટ આવ્યો? 5મો પોઈન્ટ. કંપનીએ એક્સચેન્જ ઓફરમાં જૂના કોમ્પ્યુટરના સ્થાને નવા કોમ્પ્યુટરો વસાવવામાં આવ્યા અને તફાવતની રકમ આટલું જ કામનું છે. ખાલી આપણે આટલું જ કે 55,000 નવેમ્બરમાં ચૂકવવાની છે. બસ એની આગળના શબ્દ નથી કામના. ખાલી અહીંયા એટલું જ લખી દેવાનું છે કે કોમ્પ્યુટરની ખરીદી. શું લખવાનું છે? ખાલી નવેમ્બર માસમાં લખવાના કેટલા? 55,000. બાકી બધામાં ડેશ ડેશ. થઈ ગયું? એકદમ સિમ્પલ પોઈન્ટ છે. ખાલી એ લોકો તમને ફેરવીને આપે છે, બીજું કંઈ નથી. ચલો આગળ જુઓ. છઠ્ઠો પોઈન્ટ. વેચાણ વેરાના 15,000 ઓક્ટોબરમાં ચૂકવવાના છે. લ્યો બેઠું જ બધું કહી દે છે લોકો. ચલો તો અહીંયા લખી દો વેચાણ વેરો. વેચાણ વેરો ખાલી ઓક્ટોબર માસમાં લખી દો 15,000. બાકી બધામાં ડેશ ડેશ કરી દો. ચલો આગળ જોઈએ. એડવાન્સ ઇન્કમ ટેક્સ 32,000 ડિસેમ્બરમાં ચૂકવવાનો થશે. કંઈ નહીં, ચૂકવી દેશું. ભલે જો એડવાન્સ શબ્દ આપ્યો ને એ ગૂંચવા માટે આપ્યો. સમજ પડી? એડવાન્સ સાથે ગમે તે હોય, આપણે ડિસેમ્બર મહિનો આપી દીધો ને બસ અહીંયા લખી દઉં એડવાન્સ. ડિસેમ્બરમાં ખાલી રકમ લખી દઉં કેટલી આપેલી છે? 32,000. બસ ખબર પડી કયા શબ્દ ગૂંચવા માટે વાપરે છે તે? ચલ ગયા વર્ષનું આવકવેરા રિફંડ ફંડ 12,800 ઓક્ટોબરમાં અંડરલાઈન કરી દો મળશે. શું આવ્યું? મળશે. મળશે મળવાનું છે એટલા ઉપર લખાય. ચાલો અહીંયા લખો રિફંડ. આવકવેરાનું રિફંડ કયા મહિનામાં મળે છે? ઓક્ટોબર. બાકી બધામાં ડેશ કરી દો. કેટલા રૂપિયા મળે છે? 12,800. બસ પટી ગયો ને દાખલો આખો. એટલે આમાં આઈએમપી જેવું કંઈ આવ્યું જ નહીં એમ જોવા જઈએ ને તો. ખાલી એક જ પોઈન્ટ આવ્યો. કયો? પેલો વેચેલ માલની પડતર વાળો. તમે અંદર 3 ભાગ લઈ આવતે તો અમને ખોટું પડી જશે. સમજ પડી? એટલે ડાયરેક્ટ પૂરેપૂરો માલ સામાન જ ગણાય. સમજ પડી? એ પોઈન્ટ ખાલી નવો આવ્યો, બીજો કંઈ નવો નથી આમાં. ચાલો ટોટલ બધું કરવા માંડો. આમાં નથી લોન વાળો પોઈન્ટ પણ નથી આવ્યો એટલે આ દાખલો કંઈ નહીં કહેવાય આપણે સામે. 7,05,000 ના, ઓનલી 7,05,000. ચાલો આનો સરવાળો કરો. 5,04,000. 5,04,000 એટલા ને? હા 5,27,750. આ એ માંથી આ બી માઇનસ કરો. ચલો 1,77,250. હવે અહીંયા ઉપર લઈ જાઓ. ચલો આનો સરવાળો કરો.
ફટાફટ ફટાફટ કેલ્સીમાં કરો, સરવાળો કરો. 8,34,050. 8,34,50. 8,34,050. આનો સરવાળો કરો. ફટાફટ ફટાફટ. 5,60,500. 22,500. હવે ખોટો પડી ગયો. નહીં, સાચો છે. ખોટો છે. 5,22,000. 5,22,500. 4,39,000. ચલો અમારે આ માઇનસ કરો. 32,000. 16,000. 3,11,550. 3,11,550. 3,11,550. આનો સરવાળો કરો. ચલો ભાઈ. 9,41,550. 9,41,550. ચલો આનો સરવાળો કરો. ચલો બોલો જલ્દી. 5,25,000. 5,25,000. અહીંયા આવ્યું. ચલો એ માઇનસ બી કરો ફટાફટ. 5,25,000. આમાંથી આ માઇનસ કરો. 4,16,550. 4,16,550. ઓ ભાઈ તમે લોકો નથી કરતા. હા, મારે એક ભૂલ પડી એટલે હું એમાં અટવાયેલો છું. આ 4,16,550 ઉપર લઈ જાઓ. હવે આટલાનો સરવાળો કરો. 10,54,550. 10,54,550. હવે આટલાનો સરવાળો કરો. 5,60,000. 40,000. 25,750. 6,89,750. 89 કે 79? 79 ને? તો પછી હા. 6,79,750. આમાંથી આ માઇનસ કરો. 3,74,800. And the last answer 3,74,800. Now sum is complete. સાકરો